ગુજરાતની અંદર એસઆઈઆરની કામગીરી સંપૂર્ણ થઈ ગઈ છે। તેની એક યાદી પણ જાહેર કરવામાં આવી હતી, પરંતુ હવે આમ આદમી પાર્ટીએ સરકાર પર વાક પ્રહાર કર્યા છે। આમ આદમી પાર્ટીનું કહેવું છે કે સરકાર એસઆઈઆર દ્વારા ગુજરાતમાંથી મતદારોને કાઢવા મથી રહી છે અને અમે એટલે કે આમ આદમી પાર્ટી હંમેશા મતદારોને બચાવવા માટે, તેમના મતાધિકારને બચાવવા માટે સતત પ્રયત્ન કરતા રહીશું, આવું આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રીએ કહ્યું છે। જુઓ આ વિડીયો। જે રીતે ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી થઈ રહી છે અને બીએલઓનો આપણે વારંવાર સાંભળીએ છીએ કે ખૂબ માનસિક હેરેસમેન્ટ થાય છે, સુસાઇડ કરી લે છે। આવી પરિસ્થિતિમાં પણ જ્યારે ભાજપના કાર્યકર્તાઓને, ભાજપના નેતાઓના ઈશારે બીએલઓના કામમાં વધારો કરવા, બીએલઓએ કરેલા કામને કેવી રીતે વધુમાં વધુ લોડ એના ઉપર આવે એવી રીતે ફોર્મ નંબર 7 ભરી એને રિજેક્ટ કરવા માટેની અરજીઓ દેવામાં આવી છે। આનાથી સરકારી તંત્રનો, બીએલઓનો અને હું એવું માનું છું કે આખી જે સિસ્ટમ છે આપણી લોકશાહીનો, એનો મજાક બનાવવામાં આવી રહી છે।